प्रणाम सुंदर सच्ची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। देश विदेश के सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम झलक बेन, जय श्री बेन, प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला एवा धर्म प्राण धर्म शिरोमणि सुंदरसाद जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम प्रणाम। आओ चर्चा ने आपणे आगळ वधारीए। काले बात थई के इंद्रावती जी सखी कहे छे के आवेश मूक अने धणी तड़ो, तेणे करू भेड़ो साथ, साथ मळी सहु एकठो, विनोद थासे विलास। के मारी पासे जे मने राज्य महाराजे जे आवेश नामनी शक्ति मारी अंदर जे प्रदान करी छे, जे ज्ञान छे, ए ज्ञानना माध्यमथी, ए आवेशना माध्यमथी, ए तारतमना माध्यमथी હું બધા જ સુંદર સાથને એકત્રિત કરીશ। સાથ મળી સહુ એકઠો, અને પછી જ્યારે એકત્રિત થશે, જ્યારે સુંદર સાથ બધો ભેળો થશે ત્યારે વિનોદ થાશે વિલાસ। બધા ભૂલા પડી ગયા હોય, ભજન છે ને, ભૂલી હે ધામ की जमात, जगाने प्राणनाथ जी आए, जगाने प्राणनाथ जी आए, बुलाने प्राणनाथ जी आए। भूली है धाम की जमात, जगाने प्राणनाथ जी आए। કે આપણે બધા ભૂલા પડ્યા છીએ આ સંસારમાં,
એટલે અમારી શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે મારા આવેશ માહેથી બધા સુંદર સાથને હું એકત્રિત કરીશ અને એકત્રિત થઈ જશે. પછી વિવિધ વિલાસ થશે, વિનોદ થશે, વિલાસ કે બધા પછી ખૂબ અમે પ્રેમ ભાવથી એકાબીજા સાથે રહી અને વર્તન કરશું. ખબર પડે કે તું પણ ધામની છો ને હું પણ ધામની છું, હું પણ મૂલ મિલાવામાં બેઠી છું, તું પણ મૂલ મિલાવામાં બેઠી છો. પછી સુંદર સાતજી આ સંસારની અંદર ઈર્ષા, અહંકાર, લોભ શેનો? પણ જ્યાં સુધી ખબર નથી પડતી ત્યાં સુધી આ આત્મા આ સંસારની અંદર દુખી દુખી થઈ ગઈ છે. અને ખબર પડી જાય ને પછી એ દુઃખ ન લાગે. એટલે કહે છે કે ત્યારે સાથ સહુ આવી રહેશે, રામત થાશે રંગ, ત્યારે પ્રગટ થાશું પાધરા, પછી ઉલટશે બ્રહ્માંડ. કે સગળો સુંદર સાથ એકત્રિત થઈ જશે. બધા જ સુંદર સાથની જ્યારે જાગણી એકત્રિત થઈ જશે ત્યારે આનંદની, વિનોદની લીલાઓ થશે અને આપણે બધા એ લીલા થાય. આ સંસારની અંદર તમે જુઓ, હવે હમણાં મેળો આવશે, મેળા ચાલુ જ છે, સુંદર સાતજી ચાલુ જ છે. વાર્ષિક ઉત્સવ બધા જ મંદિરોની અંદર, ધામની અંદર નિરંતર ચાલુ જ હોય છે. હમણાં મેળા આવશે, બધી જ બ્રહ્મપ્રિયાઓ, બધી જ સખીઓ એકત્રિત થાય, કેટલો આનંદ થાય. એટલે કહે છે કે મારા આવેશ માહેથી ભાગ દઉં સાથને સારી પેર. મારા આવેશ માહેથી હું મારા સુંદર સાથને, જે મને મારા ધામધણી દ્વારા જે પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, જે આવેશ છે, એમાંથી હું મારા સુંદર સાથને જગવું અને પરમધામના સુંદર સાથ જે આ સંસારની અંદર આવ્યા છે ને એને સારી રીતે ઓળખાણ કરાવું. કોઈ ભૂલું પડી ગયું હોય અને પછી એને આપણે એના ઘરનું નામ, પોતાનું નામ, એના પરિવારનું નામ, ઘરનું એડ્રેસ બધું આપી તો એ કેટલો ખુશ થાય કે હું તો ભૂલી પડી ગઈ હતી, મને ખબર નહોતી અને તમે મને મારા ઘરે પહોંચાડી. તો એહસાન કોઈ દી એ વ્યક્તિનો ન ભૂલે. એમ આપણે બધા સંસારની અંદર આવ્યા, રાજ્યએ કીધું હતું કે તમે ભૂલી જશો અને હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણીને હું તમને જગાડવા માટે મોકલીશ, યાદ અપાવવા માટે મોકલીશ અને તમે જાગશો પણ તમે ફરી પાછા જાગશો કેવી રીતે? તમે જોકા ખાતા હશો, નીંદ પણ કરશો અને જાગ્રત પણ થશો. એવી સ્વપ્નમય નીંદ છે. એ સ્વપ્નમય બુદ્ધિ હટશે નહીં, તમારી બુદ્ધિ જાગશે નહીં. અનેક કોશિશ કરશે અમારી શ્યામાજી, અમારી ઇન્દ્રાવતી, પણ ફરી પાછું આવરણ આવી જશે. આ આવરણ ન આવે ને એના માટે આ નિત્ય નિરંતર આપણે વાણી ચર્ચા સુંદર સાતજી છે કે થોડુંક પણ આવરણ આવી જાય. કેટલા બધા આત્મ ઉપર આવરણ છે, પડદા છે, પણ એ પડદાને એક પછી એક કોણ હટાવે? સદગુરુ હટાવે. જેમ જેમ તમે સંતનો સંગ કરો, સદગુરુનો સંગ કરો તો પહેલી વખત તમારી અંદર ક્રોધની કાપણી, જે ક્રોધ છે આગળ આવશે, બધું આ જ પ્રકરણની અંદર આવશે. થોડું થોડું સંત બધું હરણ કરી લે, સદગુરુ તમારું હરણ કરી લે અને એક દિવસે બધા જ આવરણ હટાવી અને આત્માને પાક અને પવિત્ર કરે અને એ આત્માથી જ તમે પર આત્મના દર્શન કરી શકો. એટલે જ શાસ્ત્રોની અંદર કીધું કે સતગુરુ કરે સમોવડા ને જુગતે શીખવે જોગ, આવા ગમન રહે નહીં, મટી જાય ભવરોગ. સમોવડા એટલે કે સદગુરુ પોતાના શિષ્યને પોતાના જેવા, સમોવડા એટલે પોતાના જેવા કરવા માંગે. જુગતે શીખવે જોગ કે યુક્તિપૂર્વક પરમાત્માનો ને આત્માનો સંબંધ શું છે એનો મેળાવડો કરાવે. જુગતે શીખવે જોગ, આવાગમન રહે નહીં. આવાગમન એટલે જન્મ મૃત્યુનું ચક્કર ના રહે. સદગુરુના સંતમાં જાઓ, સદગુરુના ચરણમાં જાઓ, પછી આવાગમન રહેતા
નથી અને આવાગમન રહે નહીં. પછી સુંદર સાતજી મોજ મોજ અને મોજ જ છે. એટલે કહે છે કે આવાગમન રહે નહીં, મટી જાય ભવરોગ. જે આ જન્મ જન્માંતરનો જે ભવરોગ લાગી ગયો છે, આ જીવને ઉપર આવરણ આવી ગયું છે કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર. 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. અનેક જન્મનો કચરો આ અંતઃકરણની અંદર ભરેલો છે. એટલે કહે છે કે મટી જાય ભવરોગ. આ તારતમ્ય જ્ઞાનથી, તારતમના જ્ઞાનથી આ ભવરોગ તમારો મટી જશે અને તમને પરમાત્મા તરફ ઉન્મુખ કરશે કે મનના મનોરથ પૂરા કરી હરખેતે જગવું. કે મારા એક એક સુંદર સાથ જે પરમધામથી આવ્યો છે એના મનની અંદર જે મનોરથ છે. શું મનોરથ છે સુંદર સાથજી? હવે કઈ સંસારના મનોરથ હોય તો એ સહી ન કહેવાય. હવે જે મનોરથ હોય બધું જ કરી લીધું. આટલી ઉંમરે આપણે આપણી ફરજ નિભાવી લીધી, સંસારમાં રહી લીધું, પરિવારની અંદર રહી લીધું, બધી ફરજ પૂરી કરી લીધી. હવે મનોરથ હોય ને તો માત્ર એ જ હોવા જોઈએ કે અમે પર આત્મના અમે દર્શન કરી અને જે મૂલ મિલાવામાં રાજજી શ્યામાજી બિરાજમાન છે તેના ચરણોના અમે દર્શન કરી. 25 પક્ષની અંદર અમે વિહાર કરી કે પ્યારું પરમ ધામ આપણું રે લોલ. જાગીને જુઓ મારા સાથ જો, હાલો હાલો અને ધણીજીના ધામ મારે લોલ. 25 પક્ષમાં માલ તારે લોલ. શ્યામ શ્યામાજી સાથ જો, એવા આઠે પહોર આનંદ મારે લોલ. કેવું પરમધામ! અહીંયા બેઠા બેઠા આપણે દર્શન કરી. એ ઇન્દ્રાવતીજી સખી કહે છે કે મનના મનોરથ પૂરા કરી હરખેતે જગવું ઘેર. મારા સુંદર સાથના જે મનોરથ છે, જે પરત પરમધામના દર્શન કરવાના, એ કીધું કે હવે જાગી જુઓ મારા સાથજી. એ છે આપણ જોગ કે આપણા યોગ્ય હવે શું છે એ લીલાને યાદ કરવાની છે સુંદર સાચી. પછી આગળ કહે છે કે સાથ ન મૂકું અડગો, સાથ મુને મૂકે કેમ? કહ્યું મારું સાથ ન લોપે, સાથ કહે કરું હું તેમ. ઇન્દ્રાવતી કહે છે કે સાથ ન મૂકું અડગો, હું મારા સુંદર સાથને 1 સેકન્ડ માટે પણ અડગો નથી મૂકતો. 1 સેકન્ડ માટે હું મારાથી અલગ નથી કરતો. હું જો અડગો ન કરતો હોય તો મારા સાથ મને કેમ અડગો કરે? સુંદર સાચી આ વિચાર કર્યો કે રાજજી મહારાજ 1 સેકન્ડ માટે કહે છે, 1 સેકન્ડ માટે હું તમને અડગો નથી કરતો. પલ પલ મહેર વરસે पर कदर न जानी है, माया में आकर के कर ली मन मानी है। मत भूल के एक दिन तो पिया के संग जाना है, ये रूह मेरी तुम्हें इतना भी नहीं जाना। कितने वो कादर है वो भी ना पहचाना, ये रूह मेरी तुम्हें इतना भी नहीं जाना। कि पल पल महर वर्षे पर कदर न जानी है, माया में आकर के कर ली मनमानी है। કેટલી મનમાની કરી લીધી આપણે
જ્યારથી જન્મ્યા ત્યારથી અત્યાર સુધીનો સમય ક્યાં ગયો એ ખબર નથી, અને હજુ કઈ રીતે વ્યતીત થઈ રહ્યો, મને સુખ છે કે દુઃખ છે એ પણ જીવને ભાન નથી. સુંદર સાજી, કેટલી અજ્ઞાનતાની અંદર આપણે જીવી રહ્યા છીએ કે મને મારી ખબર નથી સુદ્ધા માયામાં કે હું સુખી છું કે દુઃખી છું, સુખ કોને કહેવાય કે દુઃખ કોને કહેવાય એ પણ હજી જીવને ખબર નથી. ચાલીએ જ જાય છે, ચાલીએ જ જાય છે, વીતી જાય છે, ચાલીએ જાય છે, જિંદગી ચાલીએ જ જાય છે, પણ ક્યાં જાય છે ખબર નથી. સુંદર સાથજી, કોઈ સંતનું શરણ લઈ લઈએ ને ત્યારે આપણે સ્થિર થાય. એટલે જ કીધું કે આ સંસારની અંદર બ્રહ્મપ્રિયા ઉપર અત્યંત અતિ મહેર વરસી રહી છે કે સમયસર આ સંસારની અંદર તારતમ પ્રગટ થયો, બ્રહ્મ પ્રિયા પ્રગટ થઈ, પ્રગટે બ્રહ્મ, બ્રહ્મ સૃષ્ટિ ઓર બ્રહ્મ વતન, મહામતી કહે ઈન પ્રકાશ થે કાયમ કિએ સબ જન. કીધું કે ગુરુ મેરા ગારુડી મુझ પર કીધી મહેર, મોરો બતાવ્યો મર્મનો ઉતર ગયા સબ જહેર. મારા ગુરુ કેવા ગારુડી, ગરુડ જેવા, કે મુझ પર કીધી મહેર, ગુરુ મેરા ગારુડી મુझ પર કીધી મહેર, મોરો બતાવ્યો મર્મનો. મર્મ શું છે આ જિંદગીની અંદર એ બતાવી દીધું. આ જિંદગી રસ છે, રસમય છે કે નિરસમય છે એ સદગુરુએ બતાવી દીધું. જેમ ગરુડ હોય ને એ ઝેરને સોચી લે, એમ માયાનું ઝેર આપણી અંદરથી એ કાઢે, એક બાજુ કાઢે અને બતાવે, ખીર નીરકા કરે નિવેરા. આ બાજુ માયા છે ને આ બાજુ બ્રહ્મ છે, બતાવે. એટલે કહે છે કે સાથ ન મૂકું અળગો, સાથ મને મૂકે કેમ, હું મારા સુંદર સાથને એક પલ માટે પણ મૂકતો નથી, તો મારા સુંદર સાથ મને કેમ મૂકે. પછી કીધું, કહ્યું મારું સાથ ન લોપે, કે હું જેમ કહું ને એમ જ મારા સાથ કરે, એ વાતને ટાળશે નહીં. અને પછી ઇન્દ્રાવતી કહે છે કે સાથ કહે કહું હું કરું હું તેમ, અને પેલા મારા સાથ કે મારું કહ્યું મારા સાથ નહીં લોપે, તો પછી જેમ સુંદર સાથ કહેશે ને એમ હું કરીશ. ઇન્દ્રાવતીએ કાલે શું કીધું, આપણે કાલે જ વાત થઈ કે હવે જેમ નચવું તેમ નાચજો મારા વાલા, આવ્યા છો શ્રી ઇન્દ્રાવતીને હાથ, વશીકરણની દોરીએ બાંધું, જેમ દેખે તે સઘળો સાથ. કે કહ્યું મારો સાથ ન લોપે, કે હવે મારા સદગુરુ મારા હૃદયની અંદર લોક છે. હવે અત્યાર સુધી સદગુરુ કહેતા હતા એમ અમે કર્યું, હવે મારા સદગુરુ હું કહું એમ કરશે. એ ક્યારે બને, એમાં કેટલું સમર્પણ જોઈ સુંદર સાથજી, એની અંદર કેટલી સેવા જોઈ, કેટલી નિષ્ઠા જોઈ, કેવી સેવા હોવી જોઈએ, કેવી નિષ્ઠા હોવી જોઈએ, કેવો પ્રેમ હોવો જોઈએ અને કેવું સમર્પણ હોવું જોઈએ, ત્યારે આ વાત બને. સુંદર સાથજી, હમારી ઇન્દ્રાવતીજી સખી આપણને શીખવાડી રહી છે, આપણને પ્રબોધ કરી રહી છે કે કહ્યું મારું સાથ ન લોભે, કે મારા સુંદર સાથ હું કહું એમ જ કરશે. અને કોન્ફિડન્સ હતો ઇન્દ્રાવતીને, રાજ્યને આપણી ઉપર ગૌરવ હતું કે મારા સુંદર સાથ. એને શું કીધું કે આ સંસારની અંદર બ્રહ્મવાણીની એક બૂંદ પણ ના આવી શકે આ માયામાં. આગળ તમે ઇતિહાસ આગળ તમે જોજો કે આ વાણી માટે કેટલાએ ભૈરવે જાપ ખાતા, પણ અત્યારે આપણી પાસે આવી છે વાણી, એક બૂંદ ન મળે કે ન કહેવાય વાણી આ માયા માહે, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદયાણી, એ મેં નેજે કહ્યું જાણી. શું કોન્ફિડન્સ હતો રાજજીને, સાથ આવશે હૃદયાણી, મારા સુંદર સાથ અમારી વાણીને હૃદયમાં ધારણ કરશે, એ મેં નેજે કહ્યું જાણી. કે હું નિશ્ચય, હું ગૌરવથી હું પાક્કું કહું છું કે મારા સુંદર સાથ આ વાણી પોતાના હૃદયની અંદર ધારણ કરશે, અને માત્ર ધારણ જ નહીં કરે, એના જીવનની અંદર ઉતારશે. ઉતાર્યા પછી એ શબ્દને વ્યવહારમાં મૂકશે. સુંદર સાથ સામે મળશે ને તો કહે છે કે તુમ સ્યાને મેરે સાથ જી,
जिन रहो विषे रस लाग पाँव पकड़ कहे इंद्रावती इत खड़े रहो जाग કે તમે કેવા સ્યાના છો તુમ સ્યાને મેરે સાથજી જીન રહો વિશે રસ લાગ કે મારા શ્યાણા પરમધામના પ્યારા સુંદર સાથજી તમે જે વિષય અને રસની અંદર આ સંસારની અંદર માયામાં લિપ્ત થઈ રહ્યા છો ને તો હું પાવ પકડ કહે ઇન્દ્રાવતી એમાંથી તમે બારા નીકળો ઉઠ ખડે રહો જા પાવ પકડ કહે ઇન્દ્રાવતી અમારી ઇન્દ્રાવતી કહે છે કે ઇન્દ્રાવતી બાઈ કહે ધામના સાથને હું નમી નમી લાગુ પાય આજે વર્ષોથી આપણે વાણીને શ્રવણ કરીએ છીએ વાણીને ફોલો કરીએ છીએ કહી છીએ કે અમે પ્રણામી રે પરમ ધામના પણ જ્યારે કોઈ આપણું દિલ દુખાવ્યું હોય ને તો આપણને કેટલું યાદ રહી જાય છે કે આપણે સુંદર સાજી પ્રેમથી પ્રણામ પણ એને કરી શકતા નથી કેટલો પડદો માયાનો આડો આવી જાય કે તુરંત જ એ આડો દજ્જાલ બનીને આવી જાય અને આપણે જે પ્રણામ અંદરથી કરવા જોઈએ ને એ અંદરથી આપણે પ્રણામ પર કરતા નથી બહારથી જ દેખાવ કરીએ એના કરતા બહારથી પણ નહીં કરવાના ને અંદરથી પણ નહીં કરવાના જેવું છે એવું જ વર્તન કરવાનું બનાવટ રાજ્યને જરાય ગમતી નથી એને શું કીધું કે કહ્યું મારું સાથ ન લોપે કે હું જેમ કહીશ ને એમ મારા સુંદર સાથ કરશે અને પછી મારા સુંદર સાથ કહેશે એમ હું કરીશ એ પ્યોરિટીની અંદર એ પ્યોરિટીમાં આવવા માટેમાં કેટલી પ્યોરિટી જોઈ એની અંદર સેવા સમર્પણ પ્રેમ એનું બલિદાન કરવું પડે સુંદર સાથજી આગળ કહે છે કે લેસ છે કાળ માયાનો વાસનાઓ માહે વિકાર દયા દ્રષ્ટે ગાડી રસ કરું મેલી તારતમનો ખાર કે સુંદર સાથની અંદર કાલમાયા બ્રહ્માંડની અંદર જે લીલા થઈને એનો અંશ માત્ર રહી ગયો છે પણ એ પણ હું રેવા દઈશ નહીં મારી વાસનાઓની અંદર વિકાર રહી ગયો છે મારી બ્રહ્મપ્રિયાઓની અંદર વિકાર રહી ગયો છે એ પણ હું અંશ માત્ર પણ એમાં રહેવા દેવાનો નથી દયા દ્રષ્ટે ગાડી રસ કરું કે હું ધામ ધણી મારા રાજ્યની દયા દ્રષ્ટિ મારા સુંદર સાથ ઉપર વરસાવી જે તારતમ રૂપી જે દયા પ્રગટ થઈ છે જે મહેર પ્રગટ થઈ છે એ તારતમ રૂપી ખાર મેળવીને તારતમ શેનું કામ કરે ખારનું કામ કરે સોડા હોય પાવડર એ ગમે એવો જીદ્દી દાગ હોય અને ઊંચી કંપનીનો પાવડર હોય સોડા હોય તો એ દાગને હટાવે કે ન હટાવે હટાવે ને સુંદર સાજી એમ આ તારતમ ક્યાંથી પ્રગટ થયો પરમધામથી અને એ ઇન્દ્રાવતી કહે છે કે તારતમ રૂપી ખાર એ સોડાને હું નાખી અને સુંદર સાથના હૃદયમાં જે જિદ્દી અંતઃકરણની અંદર ઇન્દ્રિયો ઉપર જે જિદ્દી દાગ લાગેલા છે એ દાગને હું હટાવીશ મેલી તારતમનો ખાર તારતમ એની ઉપર તારતમના વચનો કહી અને હું સુંદર સાથના એ અંતઃકરણને હું ધોઈ નાખીશ કેવા વચનો કહેશે કે જાગણી કે વચન જાગણી કે વચન सतगुरु ने कहे अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे ये वचन क्या करे तारतम तो दिया पहचान के लिए अगर तारतम हम सिर ना धरे तो ये वचन क्या करे ये वचन क्या करे કે તારતમનો ખાર તો આપણી અંદર આજે 400 વર્ષથી તારતમ જાગો જગાવો જુગત સો છોડો નિંદ વિકાર 400 વર્ષથી કહે છે તારતમ સદીઓથી આજે જગાડતા આવ્યા છીએ પણ આ તારતમ રૂપી ખાર ક્યારે મારા હૃદયને ટચ કરશે એ મારે જોવાનું છે સુંદર સાથજી અત્યાર સુધી આપણે કહેનીમાં અને કથનીમાં જ રહેશું રહેનીમાં ક્યારેય નહીં આવી
સમય પૂરો થવા આવ્યો. સમય કોઈનો સગો થયો નથી ને થવાનો નથી. આ પ્રતિબિંબ કાલમાયાનો બ્રહ્માંડ છે. ક્યારે આપણે લીલા, આપણી જાગણી લીલા કરી અને જવાનું થશે ખબર નહીં પડે. ત્યારે પછી એવું ન થાય કે ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પંવાડા પર આતમ મોજાર. એ નોબત ન આવે ને એના માટે પ્રેરણાજીએ કીધું છે કે તે માટે તમે સુણજો સાથ, એક કહું અનુપમ વાત. ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ. કે એક કહું અનુપમ વાત. ઇન્દ્રાવતી કહે છે કે આ ખાંડ ત્યારે જ તમને અસર કરશે, આ પાવડર ત્યારે જ તમને અસર કરશે, આ જિદ્દી દાગ ત્યારે જ ધોવાશે. માન પ્રતિષ્ઠા ઈર્ષાના જિદ્દી દાગ જે અંતઃકરણની અંદર લાગી ગયા છે એ ત્યારે જ ધોવાશે, ત્યારે જ સાફ થશે. ક્યારે? ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા શ્રી પ્રાણનાથ. કે જ્યારે રાત અને દિવસ તમે ચર્ચા શ્રવણ કરશો, ચર્ચા ભલે તમે સવારમાં એકવાર શ્રવણ કરો, સાંજે એકવાર શ્રવણ કરો, પણ એ ચર્ચાની અસર થવી જોઈએ ને થવી જ જોઈએ સુંદર સાતજી. તો જ એ દવા પીધી કહેવાય. નહીતર તમે ગમે રોગ લાગે ને તમે પડીકા દવાના લઈ આવો ને ટેબલ ઉપર મૂકી દો તો એ દવાથી તમને કોઈ દિવસ રોગ નહીં મટે. એ દવાને પીવી પડશે, પીધા પછી પરહેજ કરવી પડશે, અને પરહેજ કરશું ત્યારે એ દવા અસર કરશે, તમારા રોગ મટી જશે. એમ ઇન્દ્રાવતી કહે છે કે દયા દ્રષ્ટે ગાડી રસ કરું, તારતમનો રસ કરી અને હું સુંદર સાથને પીવડાવું. રસ ક્યારે થાય? તમને હું એક કેરી આપી દઉં, લ્યો ખાઈ લ્યો, તમને મજા આવશે નહીં, પણ ફરી પાછા મને એમ થાય કે મારા ધામના સુંદર સાથ છે, એને મારે ફળ નથી આપવું, કેરી નથી આપવી, હું એને રસ કાઢીને આપું, તો તમને રસ પીવાની કેટલી મજા આવશે સુંદર સાથજી. આવે ને, છિલકા ન કાઢવા પડે, ગુટલી ન કાઢવી પડે, કાંઈ જ ન કરવું પડે, અને સીધો જ તમે રસ પીવા માંડો. એમ શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે તારતમ રસ વાની કર પિલાયે જાકો, જહેર ચડ્યા હોય જીમિકા, સુખ હોય થાકો. વાણીનો રસ કરી અને સુંદર સાથને પીવડાવો, ફિલ્ટર કરીને પીવડાવો. મારી બ્રહ્મપ્રિયા, મારા સુંદર સાથને આ ન ભાવે તો આ ખવડાવું, આનાથી ન સમજી શકે તો હું આ શબ્દથી સમજાવું. એમ અમારી ઇન્દ્રાવતીજી સખી કહે છે. શું કહે છે? કે દયા દ્રષ્ટે ગાડી રસ કરું, મેલી તારતમનો ખાંડ. તારતમનો રસ કરી અને મારા સુંદર સાથને, એ જે સોડા છે ને એ ડાયરેક્ટ સોડા નહીં નાખવું, પાણીની અંદર મિક્સ કરી અને એમાં થોડીક વાર પલાળીએ આપણે કપડાને, અને ફરી પાછું તમે એમાં બ્રશ મારશો ત્યારે સાફ થઈ જશે. એમ સદગુરુ મહારાજ આ તારતમ રૂપી રસમાં અત્યારે સરાબોળ કરી રહ્યા છે, અને સતગુરુ જ બ્રશ મારશે, શબ્દ રૂપી બ્રશ મારશે. અને જો બ્રશથી પણ ડાઘ નહીં જાય તો પછી વાણી રૂપી ધોકા મારશે કે ગુરુ ધોબી શિષ્ય કપડા સાબુ સર્જનહાર. આ સદગુરુ છે, વાણી અમારી સદગુરુ છે. એ આજે આપણને ડાઘ, આપણને નિરમા પાવડર કહો કે તમે કોઈ પણ પાવડર કહો, એ જીદ્દી ડાઘ લાગ્યું એને પેલા તમારા કપડાને, આ કયું કપડું છે? આ શરીર એક કપડું છે, એને પલાળશે અને પછી બ્રશ મારશે શબ્દ રૂપી, અને નહીં સમજો તો પ્રહાર કરશે ધોકાના, અને એ ધોકાના પ્રહારથી તમે નહીં સમજશો તો ક્યારે સમજશો સુંદર સાતજી? આપણે બધા ક્યારે સમજશું? આજે આની અંદર દયાના પ્રકરણની અંદર મહેર વરસી રહી છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની, કે હું સીધી જ રીતે મારા બ્રહ્મપ્રિયાઓના અંતઃકરણને સાફ કરી દઈશ. પછી કહે છે વિકાર કાઢું વિધોગતે, કરી દયાનો વિસ્તાર,
ભલી ભાતે બાજુ ભરમણા જેમ આલ ન આવે આકાર. મારા સુંદર સાથની અંદર બ્રહ્મ છે કે સાથમાં હે અજવાળું થયું પણ ભરમતણું અંધારું રહ્યું. સાથમાં હે અજવાળું થયું કે સુંદર સાથ માટે માહે અંદર તો અજવાળું થયું છે પણ ભ્રમ તણું અંધારું રહ્યું. ભ્રમ છે. કયો ભ્રમ છે? કયો ભ્રમ છે? કે જે સ્વપ્નની બુદ્ધિ સોતી છે કે હું આ કરું ને આ ન કરું, પરમધામ અહીંયા છે ને અહીંયા નથી, પરમધામની અંદર કૃષ્ણ છે ને પરમધામની અંદર નથી, પરમધામમાં આ છે ને આ નથી, મને અહીંયા આ મળે છે ને આ નથી મળતું, એટલો ભ્રમ છે સુંદર સાથની અંદર. પણ આગળ શું કીધું? મેલી તારતમનો ખાર. અને હવે તારતમનો ખાર આવી જાય, વિકાર કાઢું વિધો ગતે, કે જે અંદર વિકાર છે. કયા વિકાર? મન, માન, પ્રતિષ્ઠા, અહંકાર, ઈર્ષા, એ કોઈને દેખાય નહીં એવા વિકાર ભરેલા છે ને, તો એ વિકારને હું નિર્મળ કરી દઈશ, એકદમ હું સાફ કરી દઈશ. અને આ રીતે મારા બ્રહ્મ પ્રિયાઓને કહે છે કે ભલી ભાતે બાજુ ભરમણા, જે ભરમણા છે એને હું શબ્દની ઓટ આપીને સમજાવીશ, શબ્દની ઓટ આપીશ. એને દુઃખ પણ ન લાગે ને મારા સુંદર સાથને, એવી હું વાત કરી, શબ્દની ઓટ આપીને સમજાવીશ કે દુઃખ ન દેવું ફૂલ પાકડી, સુખે જગવું સાથ. શીતલ નયને જો મારા સુંદર સાથને મારા શબ્દથી પણ દુઃખ ન લાગે, હું શીતલ દ્રષ્ટિથી મારા સુંદર સાથને હું નિહાળીશ, મારા સુંદર સાથના હું દર્શન કરીશ, જેમ આલ ના આવે આકાર. કે મારા સુંદર સાથને ખબર પણ નહીં પડે કે મને કેવા શબ્દ મારા સદગુરુએ કહી દીધા, એવા પ્રેમના શબ્દ, એવી સહેલાઈથી મારા સુંદર સાથને હું સમજાવીશ કે મારા સુંદર સાથ ક્યારેય જાગણીના સંદર્ભમાં દુઃખી નહીં થાય. એવું ઇન્દ્રાવતી કહે છે, સત વસ્ત દઉં સાથને કોઈ રુચિ રૂડો રંગ, મનના મનોરથ પૂરા કરી સુખ દઉં સર્વા અંગ. તમે જુઓ તો ખરા સુંદર સાથજી, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેર દયા તમે જુઓ કે સત વસ્તુ દઉં સાથને, કે મારી એવી ઈચ્છા છે મારા સુંદર સાથને આપવાની કે સત્ય વસ્તુ અખંડ પરમધામનું તારતમ જ્ઞાન આપવું. એને ક્યાંય જ મારા સુંદર સાથને ક્યાંય ભ્રમણ ન કરવું પડે, ક્યાંય શોધવું ન પડે, સીધી જ મલાઈ એના હાથમાં આપી દઉં, એને ક્યાંય મંથન ન કરવું પડે. એક પણ શાસ્ત્રનું કે એક પણ વસ્તુનું કે સંતોની વાણીનું એવું સચોટ તારતમ જ્ઞાન આપી દઉં કે આ રીતે તેમની મનોકામના હું પૂરી કરી. અને કહે છે કે તેના અંગ પ્રત્યંગમાં સુખ દઉં સર્વા અંગ, અંગ પ્રત્યંગોની અંદર અખંડ સુખનો સંચાર કરી દઉં. કે તારતમ અંદર આવી જાય. આપણે રેગ્યુલર ટેબ્લેટ લેતા હોઈએ કોઈ પણ રોગની, 3 ટાઈમ કીધી હોય તો 3 ટાઈમ, 2 ટાઈમ ડોક્ટર કે તો 2 ટાઈમ, રેગ્યુલર તમે દવા લેશો, પરહેજ કરશો એટલે રોગ મટશે. એમ જે આ વાણીની અંદરથી આજે જે આ સંસારની અંદર આ જાગણી લીલાની અંદર જેટલા પણ ગુરુજનો છે, સંતો છે, વિદ્વાન છે, વિદુષીઓ છે, એ જાગણી કાર્ય કરી રહી છે, એ વાણીમાંથી રસ કાઢી અને સુંદર સાથ આપણને પીવડાવી રહ્યા છે. આપણે પી તો લેશું સવાર અને સાંજ, પણ આપણે પરહેજ નહીં કરીએ. જે મૂકવાનું છે આપણે છોડશું નહીં. જે ડોક્ટર ના પાડે કે આટલી વસ્તુ નહીં ખાવાની, અને જો તમે છાનુમુની એમ તમને એમ થતું હોય કે ક્યાં ડોક્ટર અહીંયા ભેગા આવે છે જોવા, અત્યારે થોડું ખાઈ લઈ પછી દવા પી લેશું, એવું નહીં ચાલે. તો રોગ નહીં મટે. એ તો હંમેશા નિત્ય પ્રતિ એની નજર ક્યાં છે કે તેરે સર પર હક ઇનવિદ ખડે, તું દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહેબૂબ કા તો મુખ સે ન નિકસે એક હરફ. એક પલ એક પગે રાજ્ય તારા સર ઉપર, મારા ને તમારા સર ઉપર ઊભા છે, પણ તું દેખત ના હક તરફ, હું અને તમે જોઈ શકતા નથી
આ દ્રષ્ટિથી જોઈ શકતા નથી. એને જોવા માટે બાતુની દ્રષ્ટિ જોઈએ, એનો અનુભવ કરવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા હોય તો જ એનો આપણે અનુભવ કરી શકીએ. સુંદર સાથજી, તો આવો આજનો સમય આજે અહીં પૂરો થયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આ પ્રકરણની અંદર હવે લગભગ 8 થી 9 ચોપાઈ છે, એ આપણે કાલે પૂરી કરીશું અને ફરી પાછું પ્રકરણ આવશે 80નું પ્રકરણ. તો આવો આજે આજની ચર્ચાને વિરામ આપીએ. સુંદર સાજી, પ્રણામ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.